देव्या थुई क्षेत्र देवता स्तुति क्षेत्र देवता स्तुति। सूत्रार्थ मूल पाठ खीत देव्याय करमी कौसगम अन्नत जिसे खित्ते साउ दंसण नाने हिम चरण सही एहिम साहंती मुख मग्गम सा देवी हरऊ दुरी आई। संस्कृत छाया क्षेत्र देवताय करोमी कौत्सगम यस्य क्षेत्र साधव दर्शन ज्ञानाभ्याचरण साहित्याभ्यम साध्यंती मोक्ष मार्ग सा देवी हरतु दुरिताणी। सामान्य અને વિશેષ અર્થ ખીત દેવ્યા ક્ષેત્ર દેવતાની આરાધના નિમિત્તે ક્ષેત્રની દેવતા તે ક્ષેત્ર દેવતા ક્ષેત્ર એટલે સ્થાન ભૂમિ કળેમી કૌસગમ જીસે એટલે જેના ખિત્તે એટલે ક્ષેત્રમાં સાહુ એટલે સાધુઓ દંસણમ નાનેહી એટલે દર્શન અને જ્ઞાન વડે દર્શન એટલે સમ્યક દર્શન જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન ચરણ સહી એહી એટલે ચારિત્રથી સહિત ચરણથી સહિત તે ચરણ સહિત ચરણ એટલે ચારિત્ર શ્રી સન્મિત તે તર્કના તૃતીય ખંડમાં આ શબ્દનો અર્થ નીચે મુજબ કરવામાં આવ્યો છે. વય સમણ ધમ્મ સંયમ વેયાવચમ ચ બંબગુત્તિયો નાણય તિય તવ્વ કોહ નિગ્રહાઈ ચરણ મેયમ. ચરણ એટલે 5 મહાવ્રતો 10 પ્રકારનો યતિધર્મ 17 પ્રકારનો સંયમ 10 પ્રકારનું વૈયાવૃત્ય 9 પ્રકારની બ્રહ્મચર્ય ગુપ્તિઓ જ્ઞાનાદિ ત્રિક સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર 12 પ્રકારનું તપ અને ક્રોધ આદિ 4 કષાયનો નિગ્રહ ઇત્યાદિ. સાહંતી એટલે સાધે છે મુખ્યમગ્ગમ એટલે મોક્ષ માર્ગને મુક્તિ માર્ગને સા એટલે તે દેવી હરવું એટલે હરણ કરો દુરિયાઈ દુરિતોને પાયોને ઉપદ્રવોને. તાત્પર્યોર્થ સરળ છે સંકલના જેના ક્ષેત્રમાં રહીને સાધુ સમુદાય સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રના પાલન દ્વારા મોક્ષ માર્ગની સાધના કરે છે તે ક્ષેત્ર દેવતા દુરિતોને અનિષ્ટોને વિઘ્નોને દૂર કરો. સૂત્ર પરિચય ક્ષેત્રની અધિષ્ઠાયિકા દેવી પોતાના ક્ષેત્રમાં રહેલા સાધુઓના અનિષ્ટો ઉપદ્રવો વિઘ્નો દૂર કરે છે તથા સાર સંભાળ કરવા રૂપ ભક્તિ કરે છે તેથી તેના પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવા આ સ્તુતિ કરવામાં આવે છે. પાક્ષિક ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણની વિધિમાં ક્ષેત્ર દેવતાના કૌસગમાં જીસે ખિત્તે સાવ એ સ્તુતિના સ્થાને યસ્યા ક્ષેત્રમ એ ક્ષેત્ર દેવતાની સ્તુતિ બોલાય છે. મુનિ ભગવંતો વિહાર કરીને પ્રવેશ કરે તે દિવસે માંગલિક પ્રતિક્રમણમાં પણ એ જ પ્રમાણે યસ્યા ક્ષેત્રમ એ ક્ષેત્ર દેવતાની સ્તુતિ બોલાય છે. યસ્યા ક્ષેત્રમાં સ્તુતિ સાધુ તથા શ્રાવક ઉપર મુજબ પ્રસંગે બોલે છે પરંતુ સાધ્વી તથા શ્રાવિકાઓ દરરોજ દેવસિક પ્રતિક્રમણમાં તથા પાક્ષિક ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં ક્ષેત્ર દેવતાના કૌસગમાં બોલે છે. આ સૂત્રનું આધાર સ્થાન પ્રાચીન સામાચારી છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.